Good morning to all. Myself Chirag B. Patel, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic, Gandhinagar. Subject name DC Machine and Transformer. Subject code 3330 Unit name Single Phase Transformer. Topic name Transformer on no load and on load condition. Now objective ideal transformer, transformer on no load, transformer on load and phasor diagram. Now what is the meaning of the ideal transformer? So basic circuit diagram of the transformer: primary voltage V1, primary EMF E1 and primary current I1. Now secondary side V2, E2 and I2. So simple phasor diagram of ideal transformer. So what is the meaning of ideal transformer? જે ટ્રાન્સફોર્મરની કોરમાં કોઈ પણ પ્રકારનો વ્યય થતો નથી તથા જેના વાઇન્ડિંગમાં પણ કોઈ પણ પ્રકારનો લોસ ના થાય એવા ટ્રાન્સફોર્મરને આપણે આઇડિયલ ટ્રાન્સફોર્મર બોલી શકાય છે. પરંતુ આવું થવું અશક્ય છે. કેમ? કારણ કે ટ્રાન્સફોર્મરમાં કોર અને વાઇન્ડિંગ બંનેનો યુઝ થાય છે. એટલે ટ્રાન્સફોર્મરમાં કોર લોસ અને આયર્ન લોસ અને કોપર લોસ બંને થશે. જેના માટે આઇડિયલ ટ્રાન્સફોર્મર માટે વિચારવું બહુ જ ખોટું છે. તો આઇડિયલ ટ્રાન્સફોર્મર માટે આપણે ફેઝર ડાયાગ્રામને ધ્યાનમાં લઈએ તો એના માટે બે કન્ડિશન બની શકે છે. સૌથી પહેલી કન્ડિશન છે ટ્રાન્સફોર્મર ઓન નો લોડ કન્ડિશન. સો વેન ધ ટ્રાન્સફોર્મર ઇઝ ઓન નો લોડ ધ પ્રાઇમરી ઇનપુટ કરંટ ઇઝ નોટ રિએક્ટિવ. આઇડિયલ ટ્રાન્સફોર્મર નો લોડ વેક્ટર ડાયાગ્રામ તથા આપણે ટ્રાન્સફોર્મરના વિશે જો ધ્યાનમાં લેવામાં આવે તો ટ્રાન્સફોર્મરની અંદર કોર લોસ તથા કોપર લોસ થતો હોય છે, જેથી ટ્રાન્સફોર્મરની અંદર આઇડિયલ બનવું બહુ જ મુશ્કેલ છે. તો ટ્રાન્સફોર્મર જ્યારે ઓન નો લોડ કન્ડિશનમાં હોય છે ત્યારે આપણે પ્રાઇમરી વાઇન્ડિંગમાં ટ્રાન્સફોર્મરને સપ્લાય સાથે જોડવામાં આવે છે. ત્યારે પ્રાઇમરી લોડ કરંટ V1થી 90 પાછળ નથી રહેતો, પરંતુ V1 કરતાં 50 એંગલથી પાછળ રહે છે. આ પ્રવાહ આયર્ન લોસ તથા નહિવત કોપર લોસ પૂરા પાડવાના હોય છે. આથી આ પ્રવાહને આપણે નો લોડ પ્રવાહ I0 વડે દર્શાવાય છે, જે આપણે જોઈ શકાય છે ફેઝર ડાયાગ્રામમાં. ફેઝર ડાયાગ્રામમાં તમે જોઈ શકશો સપ્લાય વોલ્ટેજ V1 છે. સર્કિટમાં જ્યારે 90 ડિગ્રી ડિવાઇડ તમે જોઈ શકો છો ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે, પરંતુ એ પહેલાં ટ્રાન્સફોર્મરમાં નો લોડ કન્ડિશન આવે છે, જે નો લોડ કન્ડિશન વચ્ચે 50 એંગલ બને છે. સો ધ પ્રાઇમરી ઇનપુટ કરંટ અંડર નો લોડ કન્ડિશન હેઝ ટુ સપ્લાય one iron loss in the core and means hysteresis loss and eddy current loss, and another second is a very small amount of the copper loss is the primary. They are neglected. એટલે નહિવત વેલ્યુ પણ કોપરની હોય છે, ફક્ત આયર્ન લોસ જ થઈ શકે છે. આ વખતે હેન્સ ધ નો લોડ પ્રાઇમરી કરંટ ઇઝ નોટ એટ ધ 90 ડિગ્રી બિહાઇન્ડ V1. તમે જોઈ શકો છો પ્રાઇમરી કરંટ માટે આપણે 90 ડિગ્રીથી લેગ બિહાઇન્ડ છે એન્ડ બાય ધ એંગલ 50 લેસ દેન ધ 90 ડિગ્રી. તો નો લોડ ઇનપુટ પાવર, જે સર્કિટમાં નો લોડ ઇનપુટ પાવર W0 વડે દર્શાવી શકાય છે. પ્રાઇમરી વાઇન્ડિંગના વોલ્ટેજ V1 છે, નો લોડ કન્ડિશન કરંટ I0 છે અને એંગલ જે બને છે એ 50 એંગલ બને છે. તો નો લોડ પાવર W0 ઇઝ ઇક્વલ ટુ V1 I0 cos 50, જે ઇક્વેશન આપણે દર્શાવેલ છે. વેર cos 50 ઇઝ ધ પ્રાઇમરી ઇનપુટ પાવર ફેક્ટર અંડર નો લોડ કન્ડિશન. cos 50ને આપણે પાવર ફેક્ટર તરીકે ઓળખી શકાય છે, જે નો લોડ કન્ડિશનમાં છે. હવે પ્રાઇમરી પ્રવાહ જે I0 છે એના બે કમ્પોનન્ટ છે. નાવ ફર્સ્ટ ઇઝ ધ IW ઇઝ ઇક્વલ ટુ I0 cos 50, જે તમે સર્કિટ ડાયાગ્રામમાં જોઈ શકો છો. I0ના ટુ કમ્પોનન્ટ છે. ફર્સ્ટ ઇઝ IW એન્ડ સેકન્ડ ઇઝ I mu. સો they are the I0, there are two parts. IW, this is in phase with the V1. It is the known as the working component or iron loss component because it the manually supply the iron loss plus small quantity of primary as less. એટલે કે IW is equal to I0 cos 50 and now they are known as the component is એક્ટિવ આયર્ન લોસ કમ્પોનન્ટ. તેને આપણે એક્ટિવ આયર્ન લોસ કમ્પોનન્ટ તરીકે પણ
ઓળખી શકાય છે. નાવ આઈ મ્યુ ઇઝ ઇક્વલ ટુ I0 sin phi 0. નાવ સેકન્ડ ઇક્વેશન ઇઝ ઇક્વલ ટુ, નાવ ધીસ કમ્પોનન્ટ ઇઝ રિએક્ટિવ કમ્પોનન્ટ ઓર મેગ્નેટાઇઝિંગ કમ્પોનન્ટ. તેને મેગ્નેટાઇઝિંગ કમ્પોનન્ટ તરીકે પણ ઓળખી શકાય છે. સો I0 ઇઝ ઇક્વલ ટુ IW² પ્લસ I મ્યુ સ્ક્વેર. ટ્રાન્સફોર્મર ઓન નો લોડ કન્ડિશન છે. તેના બે કમ્પોનન્ટ છે, એક્ટિવ અને રિએક્ટિવ કમ્પોનન્ટ, અને ફેઝર ડાયાગ્રામ દર્શાવેલ છે આકૃતિમાં. ફેઝર ડાયાગ્રામ ઓન નો લોડ કન્ડિશન તમે જોઈ શકો છો. આ રીતે આખી પ્રોસેસ થાય છે. આયર્ન લોસ ઓછો હોય છે અને કોપર લોસ નેગ્લેક્ટેડ હોય છે. હવે ટ્રાન્સફોર્મર ઓન લોડ કન્ડિશનમાં આપણે જોવા જઈએ તો ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ દર્શાવેલ છે સર્કિટ ડાયાગ્રામમાં. સર્કિટ ડાયાગ્રામમાં એક સેકન્ડરી વાઇન્ડિંગમાં લોડ કનેક્ટેડ કરેલો છે. તો આપણે જોઈએ, when the secondary is loaded the secondary current I2 is set up. હવે જ્યારે ટ્રાન્સફોર્મરના સેકન્ડરી ભાર સાથે જોડવામાં આવે છે ત્યારે સેકન્ડરી કરંટ I2 પસાર થાય છે. The magnitude and the phase of the I2 with respect to V2 is determined by the characteristics of the load. હવે આ પ્રવાહ સેકન્ડરી વોલ્ટેજ V2 કરતાં phi2 ડિગ્રી પાછળ આવે છે અને cos phi2 એ લોડનું પાવર ફેક્ટર છે. અહીં આપણે પાવર ફેક્ટરને લેગિંગ ધારેલ છે. હવે એ જ વસ્તુ આપણે ધ્યાનમાં લઈએ. સેકન્ડરી કરંટ સેટ અપ ધ MMF N2I2 and hence the flux phi2 when is the opposite with the main primary flux phi. Now due to I0 and the secondary ampere turn N2I2 is known as the demagnetizing ampere turns. હવે આ પ્રવાહ I2 ને લીધે કોરમાં ફ્લક્સ પેદા થાય છે જે પ્રાઇમરી ફ્લક્સનો વિરોધ કરશે. આથી આખો કોરનો ફ્લક્સ ઘટવાનો પ્રયત્ન કરશે, પરંતુ પ્રાઇમરી વાઇન્ડિંગમાં મૂળ ફ્લક્સને જો મેગ્નેટાઇઝિંગ કરવાનો પ્રયત્ન કરવો પડે. આથી પ્રાઇમરી વાઇન્ડિંગના મેઇન્સમાં વધારે પ્રવાહ લે છે અને કોરના ફ્લક્સમાં પહેલાં જેટલો જ રાખતો હોય છે. જો સેકન્ડરી પ્રવાહ I2 પસાર થવાના લીધે પ્રાઇમરી બેલેન્સિંગ કરંટ I2 ડેશ વહે છે, જે તમે ફેઝર ડાયાગ્રામમાં જોઈ શકશો. હવે તમે જોઈ શકો છો, લેટ ધ એડિશનલ પ્રાઇમરી કરંટ ટુ બી I2 ડેશ. હવે આ જે સેકન્ડરી કરંટ છે એ I2 ડેશ કરંટ I2 કરતાં 180 ડિગ્રી ઓપોઝિટ ડાયરેક્શનમાં છે અને જે પ્રાઇમરી વાઇન્ડિંગમાં જવાની કોશિશ કરશે. એટલે I2 પસાર થવાના લીધે પ્રાઇમરી વાઇન્ડિંગનો બેલેન્સિંગ કરંટ જે I2 ડેશ વહે છે એ I2 ડેશ I2 કરતાં 180 ડિગ્રી ઓપોઝિટ ડાયરેક્શનની બાજુ છે. એટલે પ્રાઇમરી વાઇન્ડિંગમાં હવે બે કરંટ પસાર થશે, નો લોડ કન્ડિશન I0 અને સેકન્ડરી કરંટ I2 ડેશ. એથી તમે આકૃતિમાં તમે જોઈ શકો છો કે I2 ડેશ અને I0 જે આપણે વાત કરી એ જ રીતે કે ફ્લક્સની 90 ડિગ્રી ઓપોઝિટ ડાયરેક્શનમાં સેકન્ડરી વોલ્ટેજ છે, જેનાથી phi2 ડિગ્રી I2 કરંટ પ્રોડ્યુસ થાય છે. આ I2 કરંટ 180 ડિગ્રી ઓપોઝિટ ડાયરેક્શનમાં પ્રાઇમરી વાઇન્ડિંગમાં જવાની કોશિશ કરશે, જ્યાં આપણે એક નવા કરંટનું નામ આપ્યું I2 ડેશ. હવે આ વખતે તમે પ્રાઇમરી વાઇન્ડિંગમાં બે પ્રવાહ વહે છે. ફર્સ્ટ છે I2 ડેશ અને સેકન્ડ છે I0. આ બંને કરંટના વેક્ટરના સરવાળાને I1 કહેવામાં આવે છે, જે આપણે ફેઝર ડાયાગ્રામમાં સિમ્પલ જોઈ શકાય છે. ડોટેડ લાઇન, ડોટેડ લાઇન વડે I2 ડેશથી I1 અને ડોટેડ લાઇન વડે I0 ટુ I1. એટલા માટે આપણે એક નવું ઇક્વેશન બોલીશું, I1 ઇઝ ઇક્વલ ટુ I2 ડેશ પ્લસ I0. એટલે કે આનો મતલબ એવો થાય કે પ્રાઇમરી વાઇન્ડિંગનો જે કરંટ છે એ સેકન્ડરી વાઇન્ડિંગના કરંટ અને નો લોડ કરંટ ઉપર ડિપેન્ડ રાખે છે. એટલે કે સિમ્પલ, જ્યારે સેકન્ડરી પરનો લોડ જો વધારવામાં આવે તો ટ્રાન્સફોર્મરની અંદર I2ની એટલે કે I2 ડેશની અને પરિણામે I1ની કિંમતમાં પણ વધારો થશે. સિમ્પલ આપણા ઇક્વેશન મુજબ, જેમ કે આપણું ઇક્વેશન હતું I1 ઇઝ ઇક્વલ ટુ I2 ડેશ પ્લસ I0. હવે તમે જો લોડમાં ઘટાડો કરવામાં આવે તો પ્રાઇમરી કરંટની કિંમત ઘટે છે અને આમ કરવાથી પ્રાઇમરી કરંટની કિંમત સેકન્ડરી ઉપર એટલે કે લોડ ઉપર પણ આધારિત હોય છે. જેમ જેમ લોડ વધશે એમ પ્રાઇમરી કરંટ વધશે અને જેમ જેમ લોડ ઘટશે એમ પ્રાઇમરી કરંટ ઘટશે. હવે પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ વચ્ચે કોઈ ઇલેક્ટ્રિકલ કનેક્શન નથી, એટલે કે આમ ટ્રાન્સફોર્મરના પાવરમાં એક સાઇડ પરથી બીજી સાઇડ પર ટ્રાન્સફર કરી શકાય છે. તો પ્રાઇમરી વાઇન્ડિંગનો કરંટ I1 એ I2 ડેશ અને I0 ઉપર ડિપેન્ડ રહેશે.
નાવ ટ્રાન્સફોર્મર ઓન લોડ કન્ડિશન વખતે આ પ્રોસેસ આપણે ધ્યાનમાં લઈ શકાય છે. આઇડિયલ ટ્રાન્સફોર્મર એન્ડ મેન ફ્લક્સ એન્ડ લીકેજ ફ્લક્સ ઇન ધ ટ્રાન્સફોર્મર, જે આપણે સર્કિટ ડાયાગ્રામ દ્વારા દર્શાવેલ છે. થેન્ક યુ.